આમ આવી જો. એટલે આમ માથે આ કપાળ પર માણસને કઈ રીતે સોજો આવે? અરે ઢીમચું થઈ ગયું છે. રિક્ષામાં આવતી હતી, ડ્રાઈવરે ઘીપ દઈને એવી બ્રેક મારીને મીટર માથે ભટકાયું. ઢીમચી નીકળ્યું માથે. શું કામ પણ તું આવી દોડા દોડી કર્યા કરે છે? અરે કહું તો છું, બ્યુટી પાર્લરમાં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય, અને નાક કહેવાય, અને હોઠ કહેવાય, અને આંખો કહેવાય, અને કાન કહેવાય, અને ભમર કહેવાય. પણ આ જે છે ને, આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા, આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ. શું મૂછનું પાર્કિંગ? એ છોકરાઓ માટે હોય, છોકરીઓ માટે થોડું હોય. કેમ તારા મહિમા માસીને તો હતી. મહિમા માસીને એવી મૂછ હતી ને કે મહેન્દ્ર પ્રતાપ કહેતા હતા એને. જાવ ને યાર, તું સોંગ વગર ને પેલું. આ છે ને, આનું શું કરું મારે? તું આ ગરબાનો તાવ તને ચડ્યો છે ને, બહાર કાઢ તું. ગઈકાલે મકઈનો લોટ લઈને 3 તાળીથી રોટલા બનાવતી હતી. સાટ 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 સાટ. એટલે બાંધેલા લોટને ફેંટ મારી હોય ને એવા આડા શેપના રોટલા થયા. એ જે હોય તે, ગરબા મીન્સ ગરબા. આજે તો દાંડિયાથી પૂરી વણવાની છું. ચાલ હવે. કે સાંભળો ને, તમે મને પ્રેમ કરો છો? હું સમજી ગયો, તારે કશું ખરીદવું છે. એ ના ના, એવું નહીં. ના, કોને તમે મને કેટલો પ્રેમ કરો છો? ઓહો, કેટલો? એટલે તારે કશું મોંઘું ખરીદવું છે. પકડાઈ ગયું. ભાઈ, અમારી પોલીસ જો जुल्म नहीं भी किया हो ने वो भी कबूल करवा देती है. એ સાંભળો. ઓકે, હું આમ માથા પર આમ હેટ મૂકું છું ને તો ખરેખર અંગ્રેજ જેવી લાગુ છું ને? તું માથે પંખો મૂકે તો હેલિકોપ્ટર જેવી લાગે છે. હટ. તને આવે ભયંકર વાસ આઈલા. એટલે મને પણ આઈલા બહુ ગંધ થયું. હા યાર, મને પણ ક્યારની આવે છે. એટલે તું હમણાં આઈને તને ક્યારની આવે છે? એટલે તરમથી જ આવે છે ડોવી. ત્યાં માથામાં મહેંદી લગાડી હશે ને, એનું હશે. અલી ઓ અરે કાકી, ક્યાં છો યાર? આઈ મિસ યુ. બે એટલે હવે આમ એ સાદી રીતે કીધું. અરે બૈલું, તું આવ ને. મસ્ત તું જો, આમે જો વેલેન્ટાઇન વીક ચાલુ થઈ ગયું છે. હેપી વેલેન્ટાઇન વીક. યા સેમ ટુ યુ કાકી. કઈ જલી વે? બ્યુટી પાર્લર માં આવી છું. કમ તઈ અહીંયા દાળ ચોખા ને બધું લેવા. હરકા જવાબ આલ ને. તો પણ બ્યુટી પાર્લર માં શું કરવા આવ્યો? તારે હું તું અત્યારે યાર આ ખર્ચો કરાવે જો. કાકા શાંતિ રાખો. અરે આ વેલેન્ટાઇન વીક કહેવાય, તમને સમજો? એકદમ મસ્ત હું તૈયાર થઈશ ને, બ્યુટીફુલ આમ પેલું મેકઅપ ને બધું કરીશ ને. અને બે સરકારી આવાસના બિલ્ડિંગ ને કલર મારો એટલે નવું ના થઈ જાય. કાકા તારે જો ને. અરે તમારા માટે તૈયાર થઈ છું, ખબર છે તમને? હા, પણ મને રહેવા દે, ચાલશે એમ. અરે કેટલું મસ્ત મેકઅપ કર. મેં તમને બધા વોટ્સએપ પર ફોટા મોકલ્યા છે મારા, તમે જો. સેલ્ફી પાડીને જે ડિલીટ કરી દેવામાં આવે ને એ જ અસલી ફોટો, બાકી બધી મોહ માયા છે. પત્યું તમારું? અને પનીર ટીકા બનાવ્યું તું. અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં. તે ગુલાબ જળ વાપરવાનું. શાકમાંથી પરફ્યુમ જેવી સ્મેલ આવે, વઘારની સ્મેલ આવે, પછી પેલા લોકો નાખી જ જાય ને બારી રસોડામાં. એટલે હું એમને નડું છું એમ ને? નડવાનો સવાલ નથી વકા, તું પણ તો મારે તો એટલો જ મેસેજ આપવો છે કે બધા ફિટ એન્ડ ફાઇન રહેવું જોઈએ. હા, ફિટ તો રહેવું જ પડે. તમે જો જાતે પોતે ફિટ નહીં રહો તો તમારા કપડા જાતે પોતે ફિટ થઈ જશે. લાયા. બસ બોલ્યા હા, જોરદાર. એમને ખ્યાલ આવ્યો કે નહીં? તને ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવી ગયો. બીજો ફોન આવ્યો કોંગ્રેચ્યુલેશન્સ નો. આજે તો આપણે સેલિબ્રિટી ચલાવો. હેલો, શું તમે મારા વિશે બોલ કરો છો? બોલ. શું બોલ? તમે મારા વિશે શું બોલતા હતા હમણાં? અરે તું ખાધે પીધે સુખી છે એટલી જ ચર્ચા કરી, બસ. બોલ ને, હું એના માટે ફોન કર્યો. બધાનું આવું જ હોય. ના, હવે આદિ માનવનું બધું સારું હતું. હા, કોણ આદિ માનવ? પેલા જૂના લોકો એમ. શું હતું એ લોકોનું? એની પત્ની જળના પાંદડા જ પહેરતી હતી એમ. પણ તમને ક્યાં ખબર છે કે એક પાંદડું પસંદ કરવા પેલાને કેટલા ઝાડ પર ચડાયો હશે? હે, વાત તો સાચી છે. હા, ખબર પડી. અને હું ગુચવાયો આ વખતે. મને ખબર. ચાલો હવે કઈ નહીં, ઓકે મૂકું છું. હું બરાબર સખત બોલી કે નહીં? અરે મારે હિંચ લેવી છે. શેની હિંચ બે? હવે તારે અહીંયા હિંચકી ચડી જાય એનું કઈ નહીં. એટલે તમે ઝઘડશો નહીં યાર. અરે આવું જ કરે છે. બાકી તું વિચાર કર ભઈલું, હસબન્ડ કેવો હોવો જોઈએ? કેવો? વાઈફ તૈયાર થતી હોય ને તો એને આમ સેફટી પિન મારી આપે. તે જાનેલી પેલા કુવામાં નાખવાના દોરડા આવે ને જાડા, એવી તો તારી ચોલીની દોરીઓ બને છે. પાછળથી તો રણતુંગાને બાંધ્યો હોય એવું લાગે છે. આઈ એમ સોરી, હું તારી સામે જુઠ્ઠું બોલ્યો, એ મારી સૌથી મોટી ભૂલ હતી બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું, પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો.
અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. એમ નહીં, એટલા બધાની સામે પ્રતિજ્ઞા લો કે આજ પછી ક્યારે લફડું નહીં કરો. ચલો. ભલે ભાઈ, હું પ્રતિજ્ઞા લઉં છું. તમે પણ મારી સાથે પ્રતિજ્ઞા લો, ક્યારેય લફરું નહીં કરો. અને ભૂલે ચૂકે જો લફરું થઈ જાય તો મારી જેમ પકડાતા નહીં. અરે મારી રાણી, મસ્કરી કરું છું. भैया जी ने पूछ्યું કે સફરજન કિતને કે હે, તો મને કે 200 રૂપિયાના 10. 200 ના કેટલા? 10. પછી મેં કીધું કે भैया जी ये तो बहुत ज्यादा है, कुछ कम करो. તો કે ઠીક હે, લો 200 ના 8 લઈ જાઓ. પછી લઈ આવી. લી ડોબી, આમાં તો તે સફરજન ઓછા કરાયા લી. પૈસા ઓછા કરાવવાના હોય કે સફરજન ઓછા કરાવવાના હોય? હાલા નહીં. કરી છે કરી. તું તો આવડું મોટું મોઢું છે પણ મચ્છરનું મગજ છે. સોરી. હવે સ્ત્રીઓ ગાડી ચલાવે છે. એટલે પણ પંચર તો પુરુષ જ બનાવે છે ને. જો છે ને હવે મારું મગજ ફરી ગયું છે. મગજ ફરી જાય એનો વાંધો નહીં, આખે આખું મોઢું ના ફરી જાય એ જોજે. ને તો ખબર જ નહીં પડે તું આવે છે કે જાય છે. લા જવા દો ને લા કાકા. પણ ખોટું અત્યારે સ્ત્રી પુરુષ ને એવું બધું ચાલુ કર્યું છે નાણે. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને આને પૂનમ ક્યારે હોય છે ખબર નહીં. હાટ. और पत्नी अपने पति को खुश नहीं देख सकती. આમાં આદર્શ ક્યાંથી થયું તો? પણ એવું જ હોય છે લા. પેલો ખુશ થઈને ઘેર આવે ને તો પેલી 17 સવાલ પૂછે કે કેમ ખુશ છો આજે, હું છે એવું કર્યા કરે. એટલે પત્ની ક્યારે ખુશ ના થાય? થાય પણ ક્યારે? હિન્દીમાં. એટલે હિન્દીમાં બોલવાનું જ તમારે. અલા યાર, पत्नी के जीवन में 3 परम सुख होते हैं. 3. हाँ, तू बोलने हिंदी में. હા 3. 3 परम सुख होते हैं. पहला खूबसूरत काया, અહ दूसरा पर्स में माया, અહ और तीसरा पति पहली જ आवाज में बोले कि अभी आया. વાહ કાકા, તમે બોલા જોરદાર. खूबसूरत काया, पर्स में माया और पति पहली बार में बोले अभी आया. ક્યાં બાત હે. કિશોર કાકાની સાથે કાકી પણ છે સ્ટુડિયોમાં, અને કાકી આમ થોડા મોડલેસ છે યાર. કેમ આવું શું થયું? મને છે ને આ પસંદ જ નથી આવું. હું તો બાજુ તને આ તમે કોને કાગળ લખતા હતા? કયો કાગળ લી? મારી જાણ બાર તમારું કઈક લફડું છે ને, સાચું બોલો. એટલે હું બોલે છે લી? કાકી શું થયું? જો આ છે ને લવ લેટર લખતા હતા ને મેં પકડી પાડ્યા. ક્યારે લી ક્યારે? જો આ કાગળ પડ્યું જ છે અહીંયા. તું લાંબુ ખેંચીશ ના, હું છે કહી દે ફટાફટ. તમે કોઈ તમારી જાનુ માટે કોઈ કાગળ લખતા હતા, લીટી લખતા હતા. આ જો રડારડ કરી આણ. શું છે બતાડ જોઈ. આ શું લખ્યું છે? હા, એક જાનુ આ રહી. એક જાનું આ રહી. કઈ છે લાઈ જોઈ. આ જો આ હા, આ એક જાનું આ રહી નથી, આ 1 જાન્યુઆરી છે. ભયંકર ડોબી. આ 1 જાન્યુઆરી, એમાં તું 1 જાનું આ રહી આવું વાંચે છે. મને જેમ લાગ્યું એવું વાંચ્યું. હવે શું કરું તારું? 1 જાનું આ રહી એવું વાંચ્યું. બોલ. કઈ નહીં કાકા. બોલો. જો મારી વાત શાંતિથી સાંભળી લેજો. તને કહું, સોસાયટીની બધી આની બેનપણીઓ છે ને એ બપોરે આવે છે અને અંદર એસી ચાલુ કરીને રૂમમાં બેઠા હોય છે શાંતિથી. હવે તું વિચાર કર, 12-15 જણા ભર્યા હોય, એમાં તંબુરોલા ઠંડક લાગવાની તને. અને અંદર જવું તો વાતો કેવી એ લોકોની, હે કે પેલી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, પેલી ભદ્રાને ડિલિવરી પ્રોબ્લેમ છે તો બાબો નથી થતો. અલા પણ હું એમ પૂછું, ભદ્રાને બાબો ના થાય એમાં મારો વાંક? ચૂપ રહો હવે. તો પણ બપોરે શું કરો છો તમે? કઈ નહીં, હું કરું, આ એસી માં અંદર એની બેનપણીઓ હાથે બેઠી હોય અને હું બહાર રૂમમાં છાપું પકડીને આમ હવા ખાતો હોઉં. બીજું હું યાર. એટલે પણ પંખો તો ચાલુ કરાય ને. ભાઈ કશેક તો લાઇટ બિલ બચાવવું પડશે ને. મેં તો હું કરું છું અત્યારે ડિઓડ્રન્ટ છાંટી કાઢવાનું પછી હવા ખાવાની, એટલે આમ થોડુંક એ થાય, આમ ઠંડક જેવું લાગે. મજબૂરી છે લા. તું એક મજબૂરીનો ભાવ આવે ને એવું કઈ ગીત વગાડ દે. સોરી કીધું ને ભાઈ, સોરી યાર. કાકા શાંતિ રાખો. એસી માં બેસો છો તો એવું કરો છો. અલા એ જ તો કહું છું, મારો વારો જ નહીં આવતો યાર. જો બાજુ તું શાંત રે, મને કહી દે. આ શું કરે ખબર છે? આ એસી ચાલુ કરીને રૂમમાં બેઠી હોય અને પેલું પેપરમાં ની પેલી આડી ચાવી ને ઊભી ચાવી એવું લઈને બેન ભર્યા જ કરે. અને પછી હું અંદર જાઉં જો ભૂલમાં તો શું કે ખબર? પેલા 4 અક્ષરનો આ શબ્દ આપો, 3 અક્ષરનો ઉભો શબ્દ આપો. એટલે માણસ જાય ક્યાં યાર? એમાં પણ આમનું ઝીરો નોલેજ છે. હું યાર હવે તારી હમણાં રે ને તારી હમણાં તો બસ એ ગીત મૂકી દઉં છું યાર. ગરમીમાં ખરેખર તમારું મગજ ગયું છે યાર. ઠંડુ પાણી પીઓ લો. કાકાની વાત સાચી છે, એવું જ હોય એમ. તો પછી આમને મને ગુલાબ આપવું જોઈએ ને. 20 રૂપિયાનું ગુલાબ લાયો તો પણ હું રિક્ષામાં ભૂલી ગયો. તો પછી તો કાકી ચીડાય જ ને યાર. ના ના, આ છે ને મારી સામે આવ્યા ને એટલું મસ્ત કંઈક બોલ્યા ને, મારો બધો ગુસ્સો જતો રહ્યો. બોલ. હા, શું બોલ્યા તમે? એટલે મેં કીધું કે હું ગુલાબ તો ભૂલી ગયો, પણ એક ગુલાબ ને હું ગુલાબ શું આપું? હા
ચલો છોડો બધું, ચલો હવે ખાઈ લો તમે બંને. શું લાવી છે? ભાખરી ને ગુલકંદ. ભાખરીન ગુલકન હોય? હજી પત્યું જ નહીં તારું. એની મને 7મી ફેબ્રુઆરી થી મેં ભાખરીન ગુલકન જ ખાઉં છું. આને ચખાડ, આને ચખાડ. ના ના ના. તો ગીત વગાડ. હા હા હા. પણ ગમે તે હોય ગામ એટલે ગામ. મારા પપ્પા ત્યાં જ ભણેલા. તારા બાપાનું ઇંગ્લિશ એટલે આહા. એમને તો ઘૂંટણમાં પણ હેડેક થાય. બસ હવે, એમને હેપી બર્થડે કહીએ ને તો સામે સેમ ટુ યુ કહે. બોલ. બસ હવે ચાલ તું સોંગ વગાડ. આ તો મારા પપ્પા પર આવ્યું બધું.